શ્રી ભીમપુર સામુદાયિક સહકારી ખેતી મંડળ લિમિટેડની ખાસ સાધારણ સભા રવિવારે ભીમપુર હનુમાન મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મળી હતી। આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ ઝીંગા તળાવ દૂર કરીને સપાટ જમીન બનાવી ઇઝરાયલની જેમ ગ્રીન ઝોન ખેતી કરવાની તૈયારી દર્શાવી હતી। ખેતી યોગ્ય જમીન સરકાર પાસેથી ખેડૂતોને આપવાની ખાતરી દીપક ઇજારદાર દ્વારા સભામાં ઉપસ્થિત સભ્યોને આપવામાં આવી। श्री भीमपुर सहकारी मंडलीना सर्वस्थ स्वैच्छिक सदस्य स्वतंत्र सेनानी धीरूभाई इजारदारना वारसदार तरीके दीपक धीरूभाई इजारदार आजनी खास साधारण सभामां हाजर रही भीमपुर गामना सभ्योने संबोधन कर्युं हतुं। दीपक इजारदारे जणाव्युं हतुं कि 1964 मां भीमपुर सामुदायिक सहकारी मंडली बनी हती। जमीन विहोणा लोकोने खेती करवा माटे सरकार द्वारा 875 एकड़ खारपाटनी जमीन फाळवी हती। आ जमीन उपर दरियानुं पाणी अने खारपाटना लीधे खेती थई सकती नहोती। सरकार द्वारा जमीन फाळवણીનો मुख्य हेतुનો सिद्ध न थता सरकारे जमीन पाછી सरकार दस्तक लई लीधी। त्यारबाद मंडळीना सभ्य અને આગેવાનો દ્વારા જમીન મેળવવાની કોર્ટ કાર્યવાહી ચાલુ કરવામાં આવી। આજની ખાસ સભામાં મોટાભાગના ખેડૂતોએ દીપક ઇજારદારને સમર્થન આપી ઝીંગા તળાવ પૂરી દઈ સપાટ જમીન પર ઇઝરાયલની જેમ ગ્રીન ડોમમાં ખેતી કરવાની તૈયારી દર્શાવી છે। 28 કુટુંબો છે। 528 સભ્યો એટલે એટલા કુટુંબો તે બધા દેવાદાર છે। ઝીંગાના તળાવમાં 2 વખત એ લોકો ઝીંગા તળાવમાં 2 વખત ફેલી ગયા। આ પેલા નરેન્દ્રભાઈના તળાવમાં વાયરસ નહીં લાગે ને આ ગામવાળામાં લાગે, કારણ કે આ 2 પરિવાર જે છે પીઠાવાળા પરિવાર ને આ પટેલ પીએન પટેલ પરિવાર એ લોકોને બીજા કોઈ એ લોકોથી ઉપર આવે કરોડપતિ બને આર્થિક રીતે સદ્ધર થાય એ ગમતું જ નથી। બધા એમના દબાયેલા હોય તો હું બોલાવીશ ને હવે વકીલોની સલાહ પ્રમાણે કરવાનું। ગામ લોકો મારી સાથે તમે જોયું ને તળાવ ઝીંગા કરવા માટે કેટલા લોકો ઊભા થયા, હાર્ડલી 10। દીપક ઇજારદારને જાણવા મળ્યું હતું કે કેટલાક આગેવાનો ઉદ્યોગપતિઓ સાથે મળીને આ જમીન મૂળ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મેળવી મોટો સોદો કરવા જઈ રહ્યા છે। ગરીબ અને અભણ ખેડૂતોના ઝીંગા તળાવમાં વાયરસ આવવાથી તેઓ દેવાદાર બની ગયા અને સસ્તા ભાવે જમીન વેચવા તૈયાર થઈ ગયા। દીપક ઇજારદાર દ્વારા ગામના ગરીબ અને અભણ ખેડૂતોના જનહિતમાં નિઃશુલ્ક સહયોગ કરવા અને કોર્ટ કાર્યવાહીની તૈયારી દર્શાવી હતી। 875 એકર જમીન 528 સભ્યોના પરિવારોને પરત આપવાની ઉદ્દેશ્ય સાથે દીપક ઇજારદાર કોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।